આઝાદી પછી પ્રથમ વખત જસદણ નગરપાલિકાને પોતાનું ભવન મળ્યું અને કાયમી એડ્રેસ મળ્યું. જસદણ નગરપાલિકાનો દરજ્જો મળ્યા પછી લગભગ દરેક જગ્યાએ ક્યાંય ભાડાના મકાનમાં વર્ષોથી આ નગરપાલિકા બેસતી. છેલ્લા કેટલાક સમયથી વિસ્તારના લોકોની અને નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની ઈચ્છા હતી કે જસદણ ખાતે નગરપાલિકા વિસ્તારમાં એક નગરપાલિકા ભવન બને અને ત્યાંથી નગરપાલિકાના વહીવટ થાય એવી ઈચ્છા હતી. ગત બોર્ડ વખતે અમે ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ છેલ્લે રાજ્ય સરકારમાંથી મુખ્યમંત્રી શહેરી વિકાસ, મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ અંતર્ગત અને 15મા નાણાં પંચ આ બંને ગ્રાન્ટ મેચ કરીને લગભગ 3 કરોડના ખર્ચે આ નગરપાલિકા ભવન જે નિર્માણ થયું. કદાચ નગરપાલિકા ચૂંટાયેલા પ્રતિનિધિ અને નગરપાલિકા વિસ્તારના લોકોને પણ કલ્પના નહીં હોય એવું સરસ મજાનું આ નગરપાલિકા ભવનનું નિર્માણ થયું છે. આજે એનું અમારા નગરપાલિકાના પ્રમુખ અને એમની આખી ટીમ, પ્રાદેશિક કમિશનર અને શહેરના સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં, નગરજનોની ઉપસ્થિતિમાં આ નગરપાલિકાનું નવું ભવન એનું લોકાર્પણ કરવામાં આવ્યું. હવે પછીથી અહીંથી નગરપાલિકાને લગતી તમામ વહીવટી પ્રક્રિયા આ નગરપાલિકા ભવન ખાતેથી થશે. નગરપાલિકા એમાંય ખાસ કરીને અમારા બધા પદાધિકારીઓ, એમની ઈચ્છા હતી કે હજુ પણ આમાં લેટેસ્ટ સુવિધાઓ ઉપલબ્ધ થાય, લોકોની ફરિયાદો એનો સમયસર નિકાલ થાય અને લોકોને એની સુખાકારી વધે. શહેરની અંદર, નગરપાલિકા વિસ્તારની અંદર બાકી રહેતા કામો એ પણ અહીંથી વહેલી તકે થાય એવી સરસ મજાની વહીવટી પ્રક્રિયા પણ હવે અહીંથી આજથી જ આ નવરાત્રિના દિવસો શરૂ થયા છે. આજથી જ અહીંથી આ કામગીરી શરૂ કરવા માટેનું અમારા પ્રમુખશ્રી, ચીફ ઓફિસરશ્રી અને વહીવટ કરતા બધા અધિકારીઓએ નક્કી કર્યું છે. આવતીકાલથી અહીંથી આ નગરપાલિકામાં તમામ પ્રકારનો વહીવટ, લોકોની સુખાકારી માટેની પ્રશ્નો, રજૂઆત વગેરે અહીંથી શરૂ થશે. સાહેબ, જસદણ નગરપાલિકાને કાયમી કેનું એડ્રેસ મળ્યું છે. આઝાદી પછી પ્રથમ વખત ભવન બન્યું છે. અત્યાર સુધી ભાડેમાં ચાલતી હતી નગરપાલિકા, શું કહેશો? જસદણ નગરપાલિકાના આજે નગર સેવા સદનના લોકાર્પણમાં જે નવનિર્મિત સેવા સદન બન્યું છે એ 295 કરોડના ખર્ચે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના, સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અને 15મા નાણાં પંચની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યું છે. અદ્યતન સુવિધાયુક્ત આ નગરપાલિકા સદન પ્રાપ્ત થવાથી જસદણ શહેરના નગરજનોને એક સુવિધાપૂર્ણ સેવાઓ મેળવવાનો અનુભવ થશે અને અહીંયા બેસવાવાળા અમારા જે કર્મચારીઓ અને પદાધિકારીઓ છે એ પણ એક સારા વાતાવરણમાં નગરજનોનું ખૂબ સારું કામ કરી શકે એના માટેની એક સગવડ પ્રાપ્ત થઈ છે અને સંપૂર્ણ સુવિધાયુક્ત આ નગર સેવા સદનનું આજે લોકાર્પણ માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈના વરદ હસ્તે થયું છે. એટલે નગરજનોમાં એક ખુશીનો માહોલ છે અને ખૂબ મોટી સંખ્યામાં આજે નગરજનો આ લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે.